એટલે હવે એક વખત એક જ નારો છે, ખેડૂત નહીં બધા આમ આદમી મજૂર વર્ગ મધ્યમ વર્ગ બધાને અત્યારે ત્રાહીમામ પોકારી રહ્યા છે. એક વખત પરિવર્તન કરાય, એક વખત 100% પરિવર્તન કરે ને તો જ આ સરકારને કે કોઈ પણ આવે એને ખબર પડે. આજે રાજસ્થાનની અંદર 5 વર્ષે સરકાર બદલી નાખે છે અને અહીંયા આપણે 30 વર્ષથી આ લોકોને એને ખબર જ છે કે ગુજરાતના લોકો આંખું વીંચીને હિન્દુના નામે મત આપી દે. હિન્દુ ખતરામાં આજે ક્યાં ખતરામાં છે? કોંગ્રેસ હતી 60 વર્ષ 70 વર્ષ, આપણે ક્યાંય ખતરામાં તો નહોતા. રાજા રજવાડા હતા મોમેડિયનને ત્યારે ખતરામાં નહોતા, તો હિન્દુ થઈ જ ને આપણે. તમારા અહીંયા ધારાસભ્ય અરવિંદ લાડાણી છે. હા, અરવિંદભાઈ લાડાણી. એની પહેલા જવાહર ચાવડા હતા. હા, તો આ વિકાસની કોઈ સમસ્યાનું સમાધાન થયું કે કોઈ વસ્તુ થઈ? જો આની અંદર છે ને 50% કામ થતા, પણ હવે ભ્રષ્ટાચાર એટલો વધી ગયો છે ને કે કામ હા સરકાર ઉપરથી મંજૂર કરે જ છે. ઉપરથી કેન્દ્રમાંથી જે આવતા હોય પૈસા આવે, પણ એ વચ્ચે આખા ખવાઈ જાય. તમે ફરિયાદ કરો તો ઉપર સુધી તમારું કોઈ કાંઈ સાંભળે નહીં, તમારું કાંઈ થાય જ નહીં. આજે રસ્તાઓ એટલા ખરાબ છે કે આજે 5 વર્ષ 10 વર્ષ થયા અમારે તો, હું તમને કહું, મંદેડાથી વંથલીનો જે અમારો રસ્તો આવે છે ને, આ 10 વર્ષ થયા રોડ નથી બીનો. કે જે કોંગ્રેસે ઓલા સફેદ ગાંગડા નાખેલા હતા ને એ અત્યારે દેખાય અમે.